એક તો ઓલરેડી કામનું ભારણ એમના પર એટલું વધારે છે, અલગ અલગ જગ્યા પરના એ વહીવટી કામ હોય, એ ખેતીને લગતા કોઈ પણ કામ હોય, રેકોર્ડ સાચવવા, એટલે એ ફાઇલો જોશે કે પછી તલાટી આ કામ કરશે? સૌથી મહત્વનો સવાલ આ થઈ રહ્યો છે. રાધા, સૌપ્રથમ તો તમે એવું બોલ્યા કે આ જે વિકાસ કમિશનરે અને ગુજરાત સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ ઉદ્દેશ સારો છે. બિલકુલ સાચી વાત, ઉદ્દેશ બિલકુલ સાચો છે. મારે તો એમને થેન્ક યુ કેવું પડે કે શિક્ષકોને આ કામગીરીમાં ના નાખ્યા. બાકી ગામમાં તીડ આવે, ખેતરોમાં તીડ આવે, એને ભગાડવા માટે શિક્ષકોને કામગીરી આપવામાં આવે. SIR ની કામગીરી હોય તો શિક્ષકો ઉપર પ્રેશર આપવામાં આવે. ગુજરાતમાં શિક્ષકોને આત્મહત્યા કરવી પડે. એટલે આ કામગીરી એમને આ વખતે બદલીને તલાટી ઉપર ભાર આપવાની કોશિશ કરી. સારી વાત કરી ગુજરાત સરકારે. પરંતુ આ પરિપત્ર પોતાનાની અંદર જ એક બહુ મોટું હાસ્ય છુપાયેલું છે. રાધા, તમને એક વાત કહું, તમે કીધું કે કેમ તલાટીને, અને તલાટી કેમ આ ભારણ સહન ના કરે. મારે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી કેવું છે, તમામ તલાટીઓ એવા નથી હોતા. જે તલાટીઓ ચોખ્ખા ભાવે એક રૂપિયો લીધા વગર પણ ગ્રામજનોની અને ખેડૂતોની સેવા કરે છે, એમને અમે સેલ્યુટ કરીએ છીએ. પરંતુ મોટા ભાગના તલાટીઓ આ કામ માટે ટ્રેન થયેલા જ નથી. રાધા, મોટા ભાગના તલાટીઓ 500 થી લઈને 5000 રૂપિયા લઈને ખેડૂતોને દાખલા આપવા માટે, મરણના દાખલા આપવા માટે, મહેસૂલની કામગીરી કરવા માટે ટેવાયેલા છે. એટલે વાત સાચી છે તલાટીઓની, એ લોકો આ વિષય માટે ટ્રેન જ નથી. અને બીજી વાત કે ગુજરાત સરકારે કેટલું સરસ સિસ્ટમ બનાવી છે કે એક તલાટીને 3-3, 4-4 ગામો આપ્યા છે. રાધાને પોતાના ગામમાં કોઈ દાખલો લેવો હોય તલાટીનો, ને બુધવારે રાધાની ઇમરજન્સી છે, બુધવારે રાધા એ ગામમાં જઈને તલાટીના ડોર પાસે જઈને તમે જાઓ એટલે તલાટી તમને એવું કહેશે કે ભાઈ હું સોમવારે આ ગામમાં આવું છું, બુધવારે હું બીજા ગામમાં હોઉં છું. એટલે આ રીતની આખી સરસ મજાની સિસ્ટમ ચાલી રહી છે. તો પછી કૂતરાને પકડવા, કૂતરાની ગણતરી કરવી એ તો અશક્યની બાબત છે. પરંતુ વિષય એ છે રાધા કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ABC એનિમલ બર્થ કંટ્રોલ રૂલ 2023માં જે એમેન્ડ થયો એની કામગીરી તો ખારે ગઈ છે. એકલા અમદાવાદ 16 સિવિલ હોસ્પિટલમાં 17,000 થી વધુ કૂતરા કરડવાના કેસ દાખલ થયેલા છે. આખા ગુજરાતમાં તમે જો તો 2,41,000 થી વધુ કૂતરા કરડવાના કેસો જયારે તમને જોવા મળતા હોય. તમે જો કે અરવલ્લીમાં એક હડકાયેલા કૂતરાએ 30 લોકોને કરડ્યું, 21 લોકોને એક સાથે. ધાનેરામાં 15 લોકો ઉપર, ગોધરામાં 15 લોકો ઉપર એક જ કૂતરું. ગઈકાલે દાહોદમાં તમે જો 22 લોકો ઉપર હુમલો કર્યો. વલસાડમાં 3 વર્ષની બાળકીનો ચહેરો બગાડી નાખ્યો. સુરતમાં કૂતરાના એક ટોળાએ એક મહિલાને ઘેરી લીધી હતી અને એટલી બધી કરડી ગઈ કે મહિલા જીવિત છે કે નથી એ પણ ડોક્ટર નતા કહી શકતા. પોરબંદરમાં 2 મહિનાની બાળકીને મારી નાખી. આ કેટલા ગંભીર વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. અને એ વિષયમાં જયારે ગુજરાત સરકાર માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટને વાલી થવા માટે કે ભાઈ અમે તો ગુજરાત મોડેલ છે, જો સુપ્રીમ કોર્ટ અમે કામગીરી ચાલુ કરી દીધી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને વાલા થવા માટે કે ગુજરાત એક મોડેલ સ્ટેટ છે અને તલાટીઓને કામગીરી આપીને એવોર્ડ વિનિંગ કામગીરી ચાલુ કરી દીધી, કૂતરા હવે પકડાઈ જ જશે. વિષય એ નથી. વિષય છે જ્યાં સુધી 70% રસીકરણ અને ખસીકરણ નહીં થાય ત્યાં સુધી અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, ભાવનગર હોય કે ગુજરાતનું છેવાડાનું ગામડું હોય, ત્યાં કૂતરાઓની, આ રખડતા કૂતરાઓની આબાદી ઘટવાની નથી. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ નો જો અમલીકરણ નહીં થાય. અચ્છા, આ લોકો તો શેલ્ટર ની વાત કરે છે. ગુજરાત સરકાર એવું કે છે કે આ તલાટીઓએ કૂતરાઓની નોંધણી કરવાની અને એમને શેલ્ટરમાં નાખવાની વ્યવસ્થા. અરે સાહેબ, અમદાવાદમાં 2 લાખથી વધુ કૂતરાઓ છે અને ત્યાં શેલ્ટર હોમની કેપેસિટી માત્ર 500 કૂતરાઓની. વિચાર તો કરો રાધા. અને સૌથી મોટી વાત કે જે રોડ ઉપર, છેલ્લી એક વાત કહું તમને, કે જે રોડ ઉપર ભિક્ષુકો છે, એ ભિક્ષુકો જે બ્રિજની નીચે તમામ શહેરોમાં ઊંઘી જાય છે, હજી સુધી કોર્પોરેશન પાસે એમના માટેના શેલ્ટર હોમ નથી. તો તમને લાગે છે રાધા કે ગુજરાત સરકારની આ કામગીરી યોગ્ય રસ્તા ઉપર અથવા યોગ્ય દિશા ઉપર જઈ રહી છે? નથી જઈ રહી. ઓકે નિશાંતભાઈ, ઘરમાંથી કૂતરા કરવાની ઘટનાથી વિક્ટીમ